માં નવો વળાંક આવ્યો છે। મૃતકના પિતાની ફરિયાદ બાદ 3 સામે ગુનો નોંધાયો। ધાર્મિક ગૌરાંગ અને સંજય વ્યાસ સામે એફઆઈઆર નોંધાઈ। સોના ચાંદીના કરોડોના વ્યવહારોને લઈને વિવાદનો આરોપ છે, ત્યારે ₹1.07 કરોડની ઉઘરાણી માટે દબાણ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે। આરોપીઓ સોનું ચાંદી અને રોકડ પડાવી ફરાર થઈ ગયા। સીસીટીવી અને કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। રાકેશ પરડવા વધુ વિગતો સાથે જોડાયા છે। રાકેશ, આપની પાસેથી જાણવા માંગીશું, સોની યુવાનના આપઘાતનો મામલો, શું નવી અપડેટ? ખૂબ જ ચર્ચાસ્પદ અને અનેક રહસ્યોના આટાપટ્ટા સર્જતો આ સોની યુવાનનો આપઘાત પ્રકરણ છે। જે પ્રકારે રાજકોટમાં તેણે તેના ફુવાના ઘરે 10મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો, ત્યારબાદ તેના પિતાની ફરિયાદના આધારે વેરાવળના જે 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ધાર્મિક જોશી, સંજય વ્યાસ સહિતના 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે આ ત્રણેય લોકો દ્વારા 1 કરોડથી વધુની ઉઘરાણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે કે જે આ 3 લોકો મૃતકના પરિવારના ઘરે જાય છે અને મૃતક જ્યારે ગુમ થાય છે તેના આગલા દિવસે તેના ઘરે જાય છે। 4 દિવસ સુધી જે મૃતક યુવાન છે તે લાપતા રહ્યો છે, ત્યારે તપાસનો ધમધમાટ એ પણ છે કે 4 દિવસ યુવાન ક્યાં ગયો, કોની પાસે હતો, કોને મળ્યો, કોને મરવા માટે મજબૂર કર્યો છે, આ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે। હાલ જે મૃતક ગુમ થયો ત્યારે મોડી રાતના 12 વાગે પોતાના ઘરેથી દુકાનની ચાવી લઈને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ આ ત્રણેય ઈસમોને આપ્યા હોવાની પણ વિગતો સામે આવી છે। હાલ તો પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને જ્યારે મૃતક આપઘાત કર્યો છે એ વાત માલુમ થતા ત્રણેય લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પોલીસ દ્વારા ત્રણેય ઈસમોને પકડવા માટેના ચક્રો હાલ ગતિમાન કરવામાં આવ્યા છે। જી ધન્યવાદ રાકેશ આ માહિતી માટે।